મંદિર છે પહેલી વખત હું આવી મેં કોઈ દી એટલે કોઈ દી ગુરુદ્વારો ન જોયો તો આમાં अभी बोलो मेरा नाम क्या है मेरा नाम बीबी कुटी बीबी हेलो गाइस तो અત્યારે સાંજના 6 વાગ્યા ને અમે અત્યારે માર્કેટમાં જઈએ कुछ મને બહુ જ ગમી ગયું એકદમ ને મારી પાસે આવો કંઈ કલર પણ નથી તાવા કેટલી જાતના ચોખા મળે અહીંયા જો તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય વ્લોગ કેમ છો બધા મજામાં ને અત્યારે છત્રી જોઈને તમને આઈડિયા આવી જ ગયો હશે કે વરસાદ ફૂલ છે ને હવે અમે અત્યારે અમારા ક્લાસે જઈએ છીએ કારણ કે ક્લાસ અહીંથી 3-4 કિલોમીટર દૂર છે તો રોજ રિક્ષામાં ને બસમાં ને જવું પડે ને અમે આવ્યા તેનો કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે કંઈ દિવસ નથી ને હમણાં 4-5 દિવસ થયા તો એટલો વરસાદ આવે ને એટલા હેરાન કરે ને અમને વાત જવા દો એક છત્રી તો કાગડો થઈ ગઈ બીજી કાલે લઈ આવ્યો આ નાનકડી એવી છત્રી છે ને હાવ નાનકડી છે ઓલા ટાયા ન રાખે 250 કે 280 કહેતો તો મેં 250 રૂપિયામાં લીધી તો જો હવે ક્લાસે જઈએ ત્યારે અમારે હિબ્રુનું આવતું હતું હિબ્રુનો ક્લાસ આવતો હતો જે ઓનલાઈન હોય ઇઝરાયલની આ ઓનલાઈન કરાવતા વહેલા પૂગી જઈએ ટ્રેનિંગ સેન્ટરે તો વરસાદના જોતો કરે તો ગઈશ અત્યારે અમારે પ્રેક્ટિકલ હાલે જો બધાયનું કેવી રીતના ઉપાડવા પહેરેલા જોઈને પીની ગઈ મેડમ તો હેલો ગાઈસ અત્યારે જો 3 વાગ્યા જેવું થયું છે ને સવારે તો મેં વ્લોગની સ્ટાર્ટ કરી હતી 3 વાગ્યા મને ખબર ને બેને માથે થયા છે કાંઈ આમ 3 વાગે અમે પૂગ્યા ને તો મને કે 3 વાગે પણ આજ અમે વહેલું પૂગી ગયું એમાં એવું છે કે સવારે તો મેં વ્લોગની સ્ટાર્ટ કરી હતી પણ ના જન્મી કંઈ ઉતાર્યું નહોતું એક જ ક્લિપ લીધી હતી એક પ્રેક્ટિકલની લીધી હતી ને એક હિબ્રુનો અમારે છે ને ઓનલાઈન ક્લાસ હોય હિબ્રુ કરાવે એ ઇઝરાયલમાં જ હોય સોરી નાથી ઓનલાઈન ક્લાસ લે તો એનું જરાક લીધું હતું ને બાકી તાજ અમારે હિબ્રુની ટેસ્ટ હતી પેપર હતું તો પેપરમાં તો એવું છે કે પછી આજ પહેલાં છૂટે ગયો અમે કારણ કે પેપર લખાઈ ગયું હતું તો જેને લખાઈ ગયું હતું ને એની જવાની છૂટ હતી તો બસ જો પેપર દે ને પછી વેલેરા જરાક લખાઈ ગયું હતું તે આવતા રહ્યા MCQ હતા 50 માર્કના વહેલા છૂટે ગયા ને મેં ચાલુ જ છે બંધ જ નથી થતો જાર આવીએ ને જાર જઈએ તાર મેં ચાલુ તો અત્યારે જો મેગી લેતી આવી હતી તો મેગી કરી મારા ફ્રેન્ડ છે ને તો ફાસ્ટ હતું એનું તો એ ફરાર કરે ને મને એકલીને મારા હાટું કરવાના આરસ થયું ને મેં મેગી કરીને ખાઈ લીધી જો તો ચાલો હવે ખાઈ લા બીબી કુટી તો ગાઈસ આ બધાયને મારું નામ આવડે ગમે ક્લાસ Miduna Jobbing. Miduna Roy. आपका सिंपल है निदुना Jobbing. निदुना Roy. તો ગાઈસ એક એવો ક્લાસમેટ નહીં કે જેને મારું નામ બધાને મારું નામ આવડે જી ભૂટકે તારું નામ દે તો અત્યારે અમારે બ્રેક પડ્યો તો અમે બેઠા નેક્સ્ટ સાથ ચાલુ જ છે અત્યારે આવે સવારે તો કંઈ નહોતું તો હેલો ગાઈસ આજે શનિવાર છે ને અમે જો અત્યારે હમણાં ટ્રેનિંગમાંથી છૂટ્યા અમારી ને આજે હું તમને એક જગ્યાએ લઈ જાઉં છું તો જો અહીંયા જાઉં સ્ટ્રેટ જઈ અને બતાવું બહુ મોટું છે આ લોકો કહી જ દઉં આ છે ને ગુરુદ્વારો છે અમારે ટ્રેનિંગ સેન્ટર છે ને એની બાજુમાં જ છે તો ગુરુદ્વારો છે એ બહુ મોટો છે ને મેં કોઈ દી જોયો નથી તો મારી ફ્રેન્ડને ત્રાર ઢોળેનું આ લઈને આવી કે હું તમારે જાઉં હાલતી જોઈએ અત્યારે જઈએ પહેલી વખત જોવા ગુરુદ્વારો કેવો હોય મોટો છે અંદરથી તો બહુ મોટો છે જો પંજાબીમાં લખેલ છે તો ચાલો ભગવાનના દર્શન કરી લઈએ તો બસ ગુરુદ્વારો છે ને નીચે જમવાનું હતું બધું ને જો હવે અહીંયા ચંપલ ને મોજા ને બધું કઢાવ્યું ને હવે જો આ છે ઉપર બીજા માળે છે ગુરુદ્વારો તો જો ફર્સ્ટ ટાઈમ એ તું પાવ
તો જો આ ગુરુદ્વારો છે, બહુ મોટીનો છે. આમ તો જો તો ઝુમ્મર ને भगवान भाई अरदास करेली ये सीरियल मनो के ताई बाबा जी के सामने अरदास करनी है. तो गाइस जो आ है ना बाबाजीનું મંદિર છે. પહેલી વખત હું આવી. મેં કોઈ દી એટલે કોઈ દી ગુરુદ્વારો ન જોયો. તો આમાં ટ્રેનિંગ સેન્ટરને પાસે જ છે. તો મારી કેદુની ઈચ્છા હતી કે હું એક ફેરે જાઉં. તો જો જોઈ લો તમે. ચાલો પ્રાર્થના કરી લઈએ. તો ગઈશ જો આ બાબાજીનું મંદિર છે. બહુ મોટું હોય, સ્પેસવાળો બહુ મોટો છે. જો બધા ઝુમર ને તમારી સાથે તમે પણ દર્શન કરી લેજો. જેને કોઈ દીધું ગુરુદ્વારો ન જોયો હોય એ જોઈ લો પહેલી વખત મારી સાથે. ભગવાન બધાનું સારું કરે. તો ગાઈસ અત્યારે હવે અમારે તેલ પૂરું કેમથી લેવી તો અત્યારે અહીંયા તેલ લઈને આપણા ગુજરાતી છે રાજસ્થાન અને મોટા પાઈ જાય ને હું તમને હે ને બતાવવા કેટલી જાતના ચોખા મળે અહીંયા. જો તો આ તો સમજાણું ઠીક, તમને એક નવા ચોખા બતાવો. ફેરવે નહીં જો જોઈ લો ગાઈસ આવા ઝીણા ચોખા આપણે તો કોઈ દી જોયા ના. જોતો હા કટકી ચોખાની ઝીણા ઝીણા આ બધા ચોખાના જ છે. ભૂવો લાગે તો આ બધા વાસકામાં ચોખ્ખા જ છે અલગ અલગ જાતના. ને એક આ બાજુ છે જો બધા ચોખા બહુ છે આ બાજુ. ને એક આ અલગ જાતના બ્રાઉન ચોખા. આ કેરલાવાળા છે ને આ જ ચોખા ખાય. ચોખ્ખા જ ચોખ્ખા રોટલી ખાઈ જ નહીં, કારક જ ખાય. હા એ કહેતા હતા કે આ અમની આ ગુજરાતીની નો ચડે એટલી લેતા તમે ગમી નથી તા. બસ ચાલો હવે તેલ લેવું લઈ લઈશ. રાજસ્થાનના છે આ ભાઈ. હેલો ગાઈસ, જો અત્યારે વાગ્યા 6 ને અમે જઈએ છીએ માર્કેટમાં અમારા રૂમને જે નજીક છે ને ત્યાં. કારણ કે થોડું ઘણું લેવાનું હતું ને અત્યારે વરસાદ નહોતો તો નીકળ્યું. જો હવે આસમાન ખુલ્લું ખુલ્લું છે. 6:15 જેવું થયું. જઈએ તો ચાલો થોડું ઘણું લેવાનું છે લઈ લઈએ. જો તો ગાઈસ કોઈ દી ભીડ જ ન આવે જ્યારે આવીએ ત્યારે. ચાલો મુંબઈ માયાનગરી. જો સામે મસ્જિદ છે ને અહીંયા છે ને આ છે ને નિલેશ છે કરિયાણો આપણા કચ્છનો છે ને ભાઈ એનો છે શોપ. આખું બધું મારે ફરસાણ અહીંયા લેવું. ફરસાણ અત્યારે અમે કપડાં લેવા આવ્યા. જો અહીંયા તો અમે અમારી ફ્રેન્ડ્સ ફૂટકી ગઈ ક્લાસમેટ. કેમ છો? તો ગાઈસ અમે માર્કેટમાં ગયું હતું તો ત્યાંથી પાછી અત્યારે રૂમે આવતી રહ્યું ને મેં શું લીધું એ અત્યારે હું તમને બતાવું. કારણ કે પછી ત્યાં છે ને હું બ્લોગ ઉતારવામાં રહું ને તો મારાથી કંઈ જોવાય નહીં અને કંઈ લેવાય નહીં. ને ભીડ પણ એટલી હતી તો મેં બ્લોગ નહોતો ઉતાર્યો. તો જો મેં એક આ શર્ટ લીધું છે, મને બહુ જ ગમી ગયું એકદમ. ને મારી પાસે આવો કંઈ કલર પણ નથી તો પહેરીશ ત્યારે સરખું દેખાશે તમને. તો એક આ શર્ટ લીધું છે, પછી એક આ શર્ટ લીધું છે. માપતી હતી હું તો મેં પહેરીને જોયા બધાય. તો ગાઈસ જો આ 2 શર્ટ લીધા. આ પિંક ને વ્હાઈટ છે ને આ લીંબુનો કલર, આ લેમન કલર છે ને આ બના હાટું લીધું છે. એક શોર્ટ્સ લીધો એના હાટું. ને બાકી એક આ પેન્ટ લીધું છે ને આ પેન્ટ મારું એટલું ફેવરિટ બની ગયું. એવું મસ્તીનું પેન્ટ છે ને કે તમે વાત પૂછોમાં. એવું કાપડ એનું મસ્તીનું કૂણું કૂણું એકદમ સિલ્કી હાવ પોચું પહેરવાની પણ બહુ મજા આવે. મેં હમણાં ટ્રાય કર્યું હતું. પોકેટ પણ આવી છે જો સાઈડમાં, ક્લિપવાળું છે. આ હુક બહુ મસ્તીનું છે. તમે મને કહેજો તમને કયું ગમ્યું છે. તો જો એટલું લીધું છે મેં ને હવે ચાલો મારે રસોઈ કરવી તો રસોઈ કરી લઉં. ને મેં હજી તમને રૂમ નથી બતાવી અમારો રૂમ કેવો છે અને શું ફેસિલિટી છે બધી રૂમમાં. તો હું એક અલગથી વિડીયો બનાવી નાખીશ. તો ફ્રૂટ લીધા હતા તો આ બધું પડ્યો. તો હવે રસોઈ કરવી તો કરી નાખું ને આજના બ્લોગનો એન્ડ અહીંયા કરી દઉં. તો મળ્યા પાછા નેક્સ્ટ બ્લોગમાં. ને આ બ્લોગમાં ગુરુદ્વારો પણ હશે અને આગલો બ્લોગ છે એ પણ આમ જ ભેગો એડિટ કરીશું. તો જોઈ લીધો હશે તમે. તો બાય.